ગાય હોય તો આનંદ આવે. એવા અમારા પ્રભુ છે, એના દુઃખ દ્વારા પોષિત છે. આગળ ગામ કરતા શ્રી હરિરાયજી કહે, બાપુજીનું નામ છે. ગિરનારજીના તળેટીમાં રહેવામાં શ્રી મહાપ્રભુજી ઉત્સાહિત છે, અતિ પ્રિય છે. એમ પ્રભુને બે સ્થાન બહુ ગમે. એક ગિરનારજીની તળેટી અને બીજો યમુનાજીનો તટ. આ તટ અને તળેટી આ બંને પ્રભુને અતિ પ્રિય છે. બીજે ક્યાંય પ્રભુ મળે ન મળે, પણ આ બે સ્થાને તો નિત્ય પ્રભુનો વાસ છે. એટલે જ કહ્યું, કલિત જા કુલ કુતૂહલાય. અને રાસના જે ત્રણ સ્થાન માનવામાં આવ્યા, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી, એમાં પણ તટ અને પુલી આ બંને દિવસની લીલા તટ ઉપર થાય, રાત્રિની લીલા તિહારો પુલી ને મોહી ભાવે શ્રી યમુનાજી. એટલે કે પ્રભુ સદાય श्याम संग श्याम वह रही या श्री यमुने के साथ अब फिरत रहना. श्री यमुने के साथ फिर रहना, श्री यमुने के साथ फिरत रहना, श्री यमुने के साथ फिरत યમુનાજી ક્યારે વિવેના પર જતા નથી. એ તો અખંડ સંયોગના આનંદમાં રહે છે. કારણ ઠાકોરજીને યમુનાજીનો તટ ગમે છે, યમુનાજીનો સંગ ગમે. હવે જ્યાં યમુનાજી કે ત્યાં ભાગવતી દોડતા થયા. એવા જેને રહેવાની કુતૂહલતા છે, જેને તત્પરતા છે, ક્યારે યમુનાજીના કિનારે જાઓ, ક્યારે યમુનાજીને મળવા જાઓ, એવી તત્પરતા વાળા પ્રભુ ગોપીજીને વલ્લભ છે. અને કહ્યું, કિશોર રૂપાય મનોહરાય. આપ કેવા છો? તો કે કિશોર રૂપાય. અખંડ નિકુંજ લીલામાં વિહાર કરવા વાળા આપ સદા વ્રજમાં કિશોર રૂપે વિરાજો છો. જેમ પ્રભુ બાલક છે, એક અવસ્થા છે, અને કિશોર આપનું સ્વરૂપ છે. સદા કિશોર સ્વરૂપે છે. અને અખંડ આ રાસાદિક લીલાઓ અખંડ રૂપે
થઈ રહી છે. અને કિશોર લીલાની પ્રધાનતા બ્રજમંડળમાં છે. એટલે કિશોર રૂપાય મનોહરાય, ભક્તોના મનને હરવા વાળા છે. ઠાકોરજીને ગોપીઓ એ જ કહે છે કે પ્રભુ એકવાર દર્શન આપી દો તો અમારો અહંકાર આપ મળે જતો રહેશે. પ્રગટ થઈને સામે આવી જાઓ. પ્રભુ કે પણ તમારા મનમાં અહંકાર છે, શું કરું? મન સુધારો. ગોપીઓ કહે એકવાર દર્શન આપો. તેનાથી શું થશે કે પ્રભુ આપનું મુખારવિંદ મનોહર છે, મનને હરનારું છે. મન જ હરાઈ જશે અને મન જ નહીં રહે તો અહંકાર રહેશે કે? એટલે કે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલે ગોપી નિજ જનસ્મય ધ્વંસનસ્મિત, અમારો અહંકાર તોડવા માટે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. સામે ઉભા રહીને ખાલી સ્મિત કરો. સ્મિત માત્રથી ભક્તોના ગર્વને તોડી નાખનારા છે. પ્રભુ હસતા હસે અને મોટા મોટા અહંકારીઓના ગર્વ હરાય. એવું સ્મિત પ્રભુનું છે, એવું હાસ્ય પ્રભુનું છે. जान ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने. મારી જ નાખવા તો ચોખ્ખું કહી દેવું હતું ને, આમ હસવાની શું જરૂર હતી કે આપના હાસ્ય અમને મારી નાખે. તો આવું હાસ્યમાં આવા મનોહર ઠાકોરજી છે. અને વિષણ વસ્ત્રાય, પીળા વસ્ત્રો ધરનારા ઠાકોર, પીત વસ્ત્ર વાળા પ્રભુ છે. પીતાંબર પ્રભુને પ્રિય છે. નરોત્તમાય, અને નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ છે. એમ કઈ આગળ હરિદાસજી ગાન કરતા કહે, પ્રભુની મિત્રતા છે. અને સમાનશીલ રસને સુસખ્ય, જેના સ્વભાવ અને શોખ સરખા હોય ને એમાં મિત્રતા સહજ થાય. એટલે મેઘને પ્રભુનો મિત્ર કયો છે, સખા કયો છે. કારણ કે બંનેના શોખ અને સ્વભાવ સરખા. બંનેનો સ્વભાવ કેવો? બંને વરસવા વાળા. અને વરસે ત્યારે વિચારે નહીં કે ક્યાં વરસી રહ્યા છે. એ નદી હોય, નાળો હોય, ખાડો હોય, સરોવર હોય, સાગર હોય, એના સ્વભાવની વસ્તીમાં વરસે છે. એમ અમારા ઠાકોરજી પણ અધિકાર જોતા નથી, પાત્રતા જોતા નથી, બસ વરસવાનો સ્વભાવ. આપ મેઘ શ્યામ, આ મેઘ શ્યામતા આપની અંદર વિરાજમાન છે. અને ધરા ધરાય, આ પૃથ્વીના આધાર રૂપ આપ છે. આ ધરાના આધાર છે. આ પૃથ્વી આપને કારણે ટકી છે. સમગ્ર બ્રહ્માંડના આધાર આપ છે. જ્યારે મુખ ખોલ્યું અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા ત્યારે ખબર પડી કે આપ તો ઈશ્વર છે. આપ આ ધરાને ધારણ કરવા વાળો છો. અને પૃથ્વી જયારે દુઃખી થઈ, તત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ મુષાકવિ પુરુષ સુપ્તેન ઉપતસ્થે સમાહિત, બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ક્ષીરસાગર પર ગયા અને પ્રભુની સ્તુતિ કરી. આ ધરાને, દુઃખોને, પાપને હરી અને ધરાના ભારને મુક્ત કરનારા આપ છો. ધરાના આધાર રૂપ છો. એમ કઈ શૃંગાર હારા બલી શોભિતાય, અને શૃંગાર અને હારથી શોભતા આપ છો. ખરેખર તો શૃંગારની શોભા આપને કારણે હોય છે. આપ શૃંગારથી શોભો એ તો ઠીક, પણ આ શૃંગાર આપ ધરો એટલે શોભે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા રત્નાન વેણો સદર સુદયા પૂરયન ગોપ વૃંદય. ત્યાં પણ ચર્ચાઓ થઈ. વૈજયંતી આદિ માળાઓ આપણે ધારણ કરી છે. પુષ્પની વૈજયંતી